સુરતના અલથાણ વિસ્તારમાં ઓડી કારના ચાલકે 4 લોકો પર કાર ચડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો છે। સુરતના અલથાણ વિસ્તારમાં ઓડી કારના ચાલકે 4 લોકો ઉપર કાર ચડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો છે। રાત્રિના સમયે કાર એટલી સ્પીડમાં હતી કે તેણે રોડની સાઈડ ઉપર બેઠેલા 4 લોકોને અડફેટે લીધા હતા। ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી લીધી હતી। સુરતના અલથાણ રોડ ઉપર રાત્રિના સમયે લોકો રોડ ઉપર બેઠા હતા તે દરમિયાન ફૂલ સ્પીડે આવી રહેલી કારે સુરતના અલથાણ રોડ ઉપર રાત્રિના સમયે લોકો રોડ ઉપર બેઠા હતા તે સમયે ફૂલ સ્પીડે આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા અને કાર ચાલક કારમાંથી ઉતરીને ભાગે તે પહેલાં જ લોકોએ તેને પકડી પોલીસને હવાલે કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અલથાણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ રાત્રે કેનાલ વોકવે રોડ પર એક બનાવ બનેલ છે। બનાવની હકીકત એવી છે કે પપ્પુ ચાની લારી પાસે એક ગાડી ચાલક જેનું નામ છે રિંકેશ ચંદ્રલાલ ભાટિયા, જે પોતે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા હતા અને ચાની લારી પર ઉભેલા 3 બાઇકોને અડફેટે લીધા, જેમાં નાની મોટી ઈજા 4 જણને થઈ હતી। જે પૈકી દીપક હરીશચંદ્ર શિરાડેને માથાના ભાગે તેમજ કાનના ભાગે વાગેલું છે, જે મૈત્રી હોસ્પિટલમાં એડમિટ છે અને બીજા ભોગ બનનાર જે માણસો છે તે નાની મોટી ઈજાઓનો ભોગ બનેલ છે। તમામ સંપૂર્ણ ભાનમાં છે અને તેમના વિરુદ્ધ એટલે કે વાહન ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન પીધેલા હોય પ્રોહિબિશનને લગત કાર્યવાહી કરવામાં આવેલ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવામાં આવેલ છે તથા હોસ્પિટલમાં દાખલ થયેલા માણસોની એક્સિડન્ટના ગુના બાબતે ફરિયાદ લેવામાં આવેલ છે, જે પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આગળની તપાસ ચાલુ છે અને સદર આરોપી છે તેનું લાયસન્સ કબજે કરી આરટીઓમાં રદ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરેલ છે।